કલ્પના કરો કે આપણે આખી દુનિયા જીતી લઈએ, બધું જ આપણું થઈ જાય, પણ એ જીતની ઉજવણી કરવા માટે જેનાથી આ જીવન જીવવા જેવું લાગે છે, એ પોતાના જ લોકોને જો ગુમાવી દઈએ તો એ જીતની સાચી કિંમત શું રહી? આ એક એવો મનોવૈજ્ઞાનિક સંઘર્ષ છે જ્યાં સંપૂર્ણ સફળતા તો મળે છે, પણ અંતે હાથ લાગે છે માત્ર ને માત્ર ભયંકર એકલતા. આ એક એવો પ્રશ્ન છે જે કોઈપણ વ્યક્તિને રાત્રે વિચારવા મજબૂર કરી દે. આજના ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આપણે 5000 વર્ષ જૂની એક અત્યંત ગહન નૈતિક મૂંઝવણને આજના આપણા આધુનિક રોજિંદા જીવનની વાસ્તવિકતા સાથે જોડીને જોવાના છીએ. સાચી જીત કોને કહેવાય એને આજે આપણે ફરીથી વ્યાખ્યા કરવાના છીએ. તો ચાલો સીધા શરૂ કરીએ. જરા એ દૃશ્યની કલ્પના કરો. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનનું એ અત્યંત ગંભીર અને અંધકારમય વાતાવરણ છે. બે વિશાળ સેનાઓ એકબીજાની બરાબર સામે એક મહાવિનાશક યુદ્ધ માટે તૈયાર ઊભી છે. શંખનાદ થાય છે, જે યુદ્ધની શરૂઆતનો સત્તાવાર સંકેત છે. અને બરાબર એ જ સમયે ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ બંને સેનાઓની બરાબર વચ્ચે લાવીને ઊભો રાખે છે, જેથી અર્જુન સામે પક્ષે અને પોતાના પક્ષે રહેલા પોતાના જ લોકોને સ્પષ્ટપણે જોઈ શકે. અને પછી જે થાય છે એ માનવ ઇતિહાસના સૌથી મહાન યુદ્ધનું સંપૂર્ણ શારીરિક અને માનસિક પતન છે. અર્જુન, જે અત્યંત શક્તિશાળી અને અજેય છે, તેને યુદ્ધ શરૂ થાય પહેલાં જ એક ભયંકર આઘાત લાગે છે. એનું શરીર સાવ નબળું પડી રહ્યું છે, ગળું સુકાઈ રહ્યું છે, હાથમાંથી એનું પ્રખ્યાત ધનુષ દાંડીવ સરકી રહ્યું છે, ત્વચામાં બળતરા થઈ રહી છે, અને મન જાણે સંપૂર્ણપણે ચક્રાવે ચડ્યું છે, એક અતિશય ભારે મૂંઝવણ સાથે. આ ભયંકર આંતરિક ઉથલપાથલની બરાબર વચ્ચે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 32મો શ્લોક ઉચ્ચારવામાં આવે છે. કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતે નવા યેશામર્થે કાંક્ષિતમનો રાજ્યમ ભોગાહ સુખાની ચ. આ પ્રાચીન સંસ્કૃત શ્લોકના દરેક શબ્દમાં એક અત્યંત ઊંડી અને ગંભીર વેદના છુપાયેલી છે. તો હવે આ પ્રાચીન શ્લોકનો ખરેખર અર્થ શું થાય છે? અર્જુન સાવ ભાંગી પડીને કહે છે, હે કૃષ્ણ, આપણને આ રાજ્યથી, આ સુખોથી કે પછી આ જીવનથી પણ શું લાભ છે? જેના માટે આપણે આ રાજ્ય, સુખ અને ભોગની ઈચ્છા રાખીએ છીએ, તે જ લોકો, આપણા પોતાના જ લોકો, અહીં પોતાના પ્રાણ અને સંપત્તિની આશા છોડીને યુદ્ધના મેદાનમાં લડવા તૈયાર ઊભા છે. જ્યારે પોતાના જ સ્વજનોનો નાશ કરીને કંઈક મેળવવાનું હોય ને, ત્યારે આ દુનિયાની બધી જ સિદ્ધિઓ સાવ વ્યર્થને બેકાર લાગવા માંડે છે. અહીં ખરેખર બે સાવ વિરોધાભાસી બાબતો છે. એક તરફ છે દુનિયાનું સૌથી મોટું ઇનામ, સંપૂર્ણ સામ્રાજ્ય અને એક મહાન ઐતિહાસિક જીત. પણ બીજી તરફ છે એની ભયંકર કિંમત, પોતાના જ પ્રિયજનો, ગુરુઓ, ભાઈઓ અને પરિવારના સભ્યોનું વહેનારું લોહી. અર્જુન સ્પષ્ટપણે જોઈ રહ્યો છે કે આ દુનિયાવી જીતની કિંમત કેટલી ભયાનક અને ક્યારે ન ચૂકવી શકાય તેવી છે. અને આ જ બાબત આપણને એક બહુ મોટા અસ્તિત્વના સંઘર્ષ તરફ લઈ જાય છે. અચાનક એ ભાન થાય છે કે જો આપણે મેળવેલી સફળતાને વહેંચવા માટે આપણી પાસે કોઈ સંબંધો જ ન હોય તો એ ભૌતિક સફળતાની કિંમત શૂન્ય થઈ જાય છે. સત્તા અને સંપત્તિ જો માત્ર ને માત્ર એકલતા જ લાવતી હોય તો એનું મૂલ્ય સાવ પૂરું થઈ જાય છે. હવે આ બધું સાંભળીને એવું લાગે કે આ તો પ્રાચીન કાળની વાત છે, પણ જરા ઊભા રહો. આધુનિક કુરુક્ષેત્ર વિશે વિચારીએ. હા, આજે આપણી પાસે રથ કે તીર કામઠા નથી, પણ કોર્પોરેટ જગતની અવિરત દોડધામ અને એક આંધળી મહત્વાકાંક્ષા ચોક્કસ છે. આજના જીવનમાં પણ આપણે અજાણતા જ આવા એક નવા યુદ્ધના મેદાનમાં બરાબર વચ્ચે ઊભા છીએ. આજના સમયની આ એક બહુ કરુણ સફર બની ગઈ છે. જુઓ, થાય છે શું? પહેલાં તો પ્રમોશન અને ટાર્ગેટ્સ પાછળની ભાગદોડ શરૂ થાય છે. પછી કદાચ ખૂબ બધી સંપત્તિ અને સમાજમાં એક મોટો દરજ્જો મળી પણ જાય છે. પણ અંતે પરિણામ શું આવે છે? એક સાવ ખાલીખમ ઘર. કામ અને સફળતાના આંધળા પીછાવમાં પરિવાર સાથે વિતાવવાનો એ કિંમતી સમય કાયમ માટે પાછળ છૂટી જાય છે. જો આખી પરિસ્થિતિના આંકડા કાઢીએ તો આ હસલ ટ્રેપ એટલે કે આધુનિક દોડધામની વાસ્તવિકતા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અહીં કરિયરનું સ્ટેટસ ખૂબ ઊંચું જોવા મળે છે, બેંક બેલેન્સના આંકડા પણ ઘણા વધારે છે, પણ અર્થપૂર્ણ સંબંધોનું શું? તે એકદમ તળિયે જઈને બેસી ગયા છે. આ સફળતાનો માત્ર ને માત્ર એક ભ્રમ છે, જ્યાં બસ સંપત્તિ ભેગી કરવાની લહાયમાં પોતાના જ પ્રિયજનો સાથેનો નાતો સાવ કપાઈ જાય છે. આના માટે એક બહુ ગહન અને સુંદર વિચાર છે. સ્વાર્થ એ અરીસા પર જામેલી ધૂળ જેવો છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ પોતાનું જ સાચું પ્રતિબિંબ જોઈ શકતો નથી. આ આંધળો સ્વાર્થ ધીમે ધીમે વ્યક્તિને અન્ય લોકોથી એટલો દૂર લઈ જાય છે કે આખરે તે ભીડમાં પણ સંપૂર્ણપણે એકલો જ રહી જાય છે. શૂન્ય, જી હા, શૂન્ય.
આ આંકડો એ દર્શાવે છે કે કેટલી વાર ગુમાવેલા સંબંધો અને તૂટેલા વિશ્વાસને માત્ર બેંક બેલેન્સ કે ભૌતિક સંપત્તિથી પાછા લાવી શકાય છે. જવાબ છે 0 વાર. સમયની સાથે જે અંગત સંબંધ અને વિશ્વાસ ખોવાઈ જાય છે તે દુનિયાની કોઈપણ સંપત્તિ ખર્ચીને ફરી ક્યારે પાછા મેળવી શકાતા નથી. આ એક કડવી વાસ્તવિકતા છે. તો હવે આ બે અલગ અલગ રસ્તાઓ વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. એક તરફ છે આંધળી મહત્વાકાંક્ષા, જ્યાં સમાજની નજરમાં બધું જ છે, મોટી ગાડી છે, બંગલો છે, પણ તેને વહેંચવાવાળું ઘરમાં કોઈ નથી. અને બીજી તરફ છે સાચી જીત, એટલે કે એવી સફળતા જે એક પ્રેમાળ અને આપણને સાથ આપનાર પરિવાર સાથે બેસીને ખરા અર્થમાં માણી શકાય. તો પછી આ વિનાશક ચક્રમાંથી બહાર કેવી રીતે આવવું? આના માટે એક માનસિક પરિવર્તન લાવવાની ખાસ જરૂર છે. સૌથી પહેલાં તો આ સફળતાના ભ્રમને ઓળખો અને સ્વીકારો. બીજું, પોતાના માટે જીતની સાચી વ્યાખ્યા નક્કી કરો. અને ત્રીજું, સૌથી અગત્યનું, સંબંધોને ફરીથી પ્રાધાન્ય આપો. બસ આ જે રસ્તો છે જેનાથી જીવનમાં પાછું સંતુલન લાવી શકાય છે. એટલે જ અંતે આ એક બહુ મોટો અને વિચારવાલાયક પ્રશ્ન ઊભો થાય છે. જો સામ્રાજ્ય જીતી લેવામાં આવે પણ ઘર સાવ ખાલી હોય, તો સાચો વિજેતા ખરેખર કોણ છે? આ પ્રશ્ન આપણને સૌને વિચારવા મજબૂર કરી દે છે કે આપણે માત્ર કરિયર પાછળ ભાગવામાં જીવનની કઈ અમૂલ્ય વસ્તુઓનું બલિદાન આપી રહ્યા છીએ. આપણે આપણા આજના આધુનિક સામ્રાજ્યની ફરીથી વ્યાખ્યા કરવી જ પડશે. એવી જીતનું નિર્માણ કરવું પડશે જેમાં આપણા પોતાના સ્વજનો પણ આપણી સાથે ઊભા હોય. આ એક્સપ્લેનરમાંથી જો કંઈક નવું અને અર્થપૂર્ણ જાણવા મળ્યું હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. જ્ઞાનની આ અદ્ભુત સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.